નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। અરે ક્યાં આવી રહ્યા છો તમે? તમને કહ્યું હતું કે પોતાના રૂમમાંથી બહાર ના નીકળતા, પોતે તો સડી રહ્યા છો, અમને પણ આ બીમારી આપશો કે શું? જાઓ અંદર, મીનાએ બૂમ પાડીને કહ્યું। વહુ, હું બહાર આવવા નહોતો માંગતો, પરંતુ મારા જગમાં પાણી ખતમ થઈ ગયું છે અને આ સૂકી રોટલીઓ પાણી વગર ગળે નથી ઉતરી શકતી, મીનાના સસરા મનસુખભાઈએ કહ્યું। એટલામાં મનસુખભાઈનો દીકરો મેહુલ આવીને મીનાને કહે છે કે મીના, તે શાક ખૂબ જ વધારે આપી દીધું હતું મને, તેથી મેં તેને એઠું મૂકી દીધું છે અને થોડું માપ મુજબ બનાવવાનું રાખ, જેથી ખાવાનો બગાડ ના થાય। અરે બગાડ શું કામ થાય, આ ઘરડો ડોસો છે ને। આટલું કહીને મીના આંગણામાં જઈને એક તૂટેલા નાળિયેરીની વાટકા લઈને આવી, જેમાં ના જાણે ક્યારથી વરસાદનું પાણી ભરેલું હતું, તેથી તે ગંદી થઈ ગઈ હતી। તે વાટકી લાવીને તેમાં મેહુલનું થાળીમાંથી બચેલું શાક નાખીને મનસુખભાઈને આપીને કહે છે કે આ લો, આજે તમારું નસીબ સારું હતું જેથી શાક મળી ગયું, જાઓ આમાં રોટલી ખાઈ લો। પરંતુ વહુ, આ તો કેટલી ગંદી વાટકી છે, આમાં હું કેવી રીતે ખાઈ શકું? આમાંથી તો ખૂબ જ દુર્ગંધ પણ આવી રહી છે, હું મેહુલની થાળી જ મને આપી દે, મનસુખભાઈએ કહ્યું। શું કહ્યું? તમે તેની થાળી આપી દઉં? પોતાના પગ પરના ઘાને નથી જોતા શું તમે? સડી ગયા છો? અરે જો મારું ચાલે તો હું તમને જમીન પર ખાવાનું આપું। આટલું કહીને મીના ત્યાંથી જતી રહે છે અને મનસુખભાઈ ચૂપચાપ તે ગંદા નાળિયેરીની વાટકી લઈને ચાલ્યા જાય છે, પરંતુ તેની દુર્ગંધને કારણે તેઓ શાક નથી ખાઈ શકતા અને તે દિવસે સૂકી રોટલી ખાઈને જ પોતાનું પેટ ભરે છે। બીજા દિવસે મીના મેહુલને કહે છે, સાંભળો જી, પોતાના બાપનું કંઈક કરો, તેમનો એ ઘા જોઈને તો મને ઉલટીઓ આવે છે। તો તું શું ઈચ્છે છે કે હું તેમના એ ઘાને સારવારમાં પોતાનું ઘર વેચું? તું જાણે પણ છે ને કે તેનો કેટલો ખર્ચ થશે, મેહુલે કહ્યું। અરે હું તો કહી રહી છું કે કોઈ સરકારી દવાખાનામાં દાખલ કરીને આવતા રહો, કમસે કમ આપણને તો કોઈ ખતરો ના રહે, મીનાએ કહ્યું। ઘણી વાર તો બતાવ્યું કે સરકારી હોસ્પિટલમાં બસ ડ્રેસિંગ કરીને જ છોડી દે છે, ખબર નહીં કેવો ઘા છે જે સુકાવાનું નામ જ નથી લઈ રહ્યો, મેહુલે મીનાને કહ્યું। વાસ્તવમાં મનસુખભાઈના પગમાં વાગીને એક ઘા પડી ગયો હતો, જે ઘણા સમયથી હતો, લોહી અને પરુ પણ વહેતું હતું। સરકારી હોસ્પિટલમાં ડ્રેસિંગ કર્યા બાદ ઘરે મોકલી દેતા હતા અને અમુક દવાઓ અને મલમ ખરીદવાનું કહેતા હતા, પરંતુ મેહુલ કોઈ દવા કે મલમ નહોતો લગાવતો। તો પછી ઘા સૂકે કેવી રીતના? મનસુખભાઈ એક ખેડૂત હતા, તેમને વૃક્ષો અને છોડ વિશે ઘણી બધી જાણકારી હતી। જ્યારે પણ તેમના ઘામાં વધારે દુખાવો થતો, ત્યારે તેઓ ઝાડીઓમાંથી એક જડીબુટ્ટી અને પાંદડા લાવીને ઘા પર લગાવતા હતા। આનાથી તેમને દર્દમાં ઘણો આરામ મળતો, પરંતુ ઘા એટલો ઊંડો હતો કે તે ધીમે ધીમે અલ્સરમાં ફેરવાઈ ગયો હતો। એક દિવસ રાત્રે મનસુખભાઈના ઘાની પીડા ખૂબ જ તીવ્ર બની ગઈ। પહેલાં તો તેઓ લાંબા સમય સુધી સહન કરતા રહ્યા, તે જડીબુટ્ટી અને પાંદડાને પણ લગાવ્યા, પરંતુ જ્યારે પીડા વધતી જ ગઈ તો તેઓ મેહુલને જણાવવા ગયા, બેટા, બહુ જ દુખાવો થાય છે, મારાથી સહન નથી થઈ શકતું। તો મનસુખભાઈએ દરવાજો ખખડાવતા કહ્યું, અરે આ ડોહાને ક્યારેય ચેન નથી પડતું। મીનાએ મેહુલને જગાડતા કહ્યું, ઉઠો અને જુઓ તમારા બાપને શું થઈ ગયું છે, ખબર નહીં આટલી રાત્રે સૂઈ જતા નથી। તો મેહુલે કહ્યું, સૂઈ જા ચૂપચાપ, બૂમો પાડવા દે તેમને, તેમના માટે પોતાની ઊંઘ બગાડવાની કોઈ જરૂર નથી, તેમને તો કોઈ કામ જ નથી, આપણને તો છે ને, મેહુલે કહ્યું। તો આ બાજુ મનસુખભાઈ પોતાના દુખાવાથી પરેશાન થઈને રસોડામાં જઈને થોડી હળદર અને બરફ પોતાના ઘા પર લગાવવા લાગ્યા। સવારે ઉઠીને જ્યારે મીના રસોડામાં જોવે છે કે હળદરનો ડબ્બો ખુલ્લો અને બરફની ટ્રે પણ ફ્રીજની બહાર પડેલી છે, તો તે સીધી મનસુખભાઈના રૂમમાં મોઢું ટાંગીને જાય છે, તો જુએ છે કે મનસુખભાઈના પગમાં હળદરની પટ્ટી બાંધેલી છે, તો તેનું લોહી ઉકળી જાય છે અને તે કહેવા માંડે છે કે ડોહા, તારી હિંમત કેવી રીતે થઈ રસોડામાં જઈને ત્યાંની વસ્તુઓને હાથ લગાવવાની? હવે તો મારે કોઈ નિર્ણય લેવો જ પડશે। આટલું કહીને તે રૂમની બહારથી તાળું મારીને નીકળી જાય છે। લગભગ 1-2 કલાક પછી મેહુલ અમુક માણસો સાથે આવે છે અને મનસુખભાઈ કંઈક સમજે અને બોલે તે પહેલાં જ તે માણસો મનસુખભાઈને તેમના ખાટલા સાથે ઉપાડીને લઈ જવા લાગે છે। અરે આ બધું શું કરી રહ્યા છો બેટા? ક્યાં લઈ જાઓ છો મને? નીચે ઉતારો,
હું પડી જઈશ, મનસુખભાઈએ રડતા રડતા કહ્યું. ચિંતા ના કરો, તમારી અર્થી નથી કાઢી રહ્યો, બસ તમારી વ્યવસ્થા બહાર ગાયના તબેલામાં કરી રહ્યો છું. ખબર નહીં કયો રોગ લઈને બેઠા છો. પોતાની ઉંમર તો ગુજરી ગઈ છે, પરંતુ અમારી ઉંમર હજુ મરવાની નથી થઈ. હવેથી તમે અહીં જ રહેશો, અને ખબરદાર જો ઘરની અંદર આવવાની હિંમત કરી. મેહુલે આટલું કહ્યું અને મનસુખભાઈને તબેલામાં મૂકીને જતો રહ્યો. કડકડતી ઠંડી અને ઉપરથી તબેલો પણ ધૂળ અને કાદવથી ભરેલો. વર્ષો પહેલાં એક ગાય હતી જેના માટે આ તબેલો બનાવવામાં આવ્યો હતો. આજથી મનસુખભાઈનું તે ઘર બની ગયું. ખેર, મનસુખભાઈ બીજું કરી પણ શું શકે? તે ચૂપચાપ ત્યાં આડા પડી ગયા. તેઓ ખાવા માટે મીનાને ના જાણે કેટલી વાર બૂમો પાડતા, પરંતુ મીના જાણે સાંભળીને પણ નહોતી સાંભળતી. ઘણી વખત બૂમો પાડીને મનસુખભાઈ જ્યારે થાકી જતા ત્યારે મીના ખાવાનું લઈને બહાર આવતી અને તેને એ રીતે સરકાવીને મનસુખભાઈને આપતી જાણે ખબર નહીં તેમને કોઈ ચેપી રોગ હોય. ઘણી વખત તો મીના ખાવાનું આપતી પણ ન હતી, તો આના પર મનસુખભાઈ ઘરની બહાર નીકળી જતા, કારણ કે પાડોશીઓ પાસેથી ખાવાનું માંગવામાં તેમને શરમ આવતી. તેથી તેઓ બજારની દુકાનોમાં જઈને ખાવાનું માંગતા હતા. ક્યારેક કોઈ દયા કરીને તેમને ખાવાનું ખવડાવતા પણ, તો ક્યારેક તેમને આખો દિવસ ખાવાનું મળતું નહીં. એક દિવસ મીના તેના પતિને કહે છે કે આ તમારા પપ્પા ના મરે છે કે ના આપણને શાંતિથી જીવવા દે છે. આખો દિવસ ઘરે ખાવાનું કરતા રહે છે અને તેમ છતાં પણ તેમનું પેટ નથી ભરાતું, તો હવે બજારમાં દુકાનોમાં જઈને ભીખ માંગે છે. હું ખરેખર પરેશાન થઈ ગઈ છું આ ડોહાથી. મને તો થાય છે કે તેમનું ખાવાનું ઝેર ભેળવી દઉં. જ્યારે મીના મેહુલ સાથે આ બધી વાતો કરી રહી હતી ત્યારે જ મનસુખભાઈ બહારથી આવે છે અને તેમને જોઈને મેહુલ ગુસ્સે થઈ જાય છે. અંદર આવતાની સાથે જ તે પોતાના પિતાને ધક્કો મારીને બહારની સાઈડ કાઢી મૂકે છે અને જાઓ, તમને ખાવાનું મળે છે ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી લો. હવે અહીંયા આવવાની કોઈ જ જરૂર નથી. બેટા, આવું ના કર. હું આ ઉંમરે ક્યાં જઈશ? મારા પર દયા તો કર. તારો બાપ છું હું. હવેથી હું ક્યારેય બહાર નહીં જાઉં. કૃપા કરીને મને માફ કરી દે. મનસુખભાઈએ ખૂબ જ આજીજી કરી પણ મેહુલ ના માન્યો. રડતા રડતા મનસુખભાઈ રસ્તા પર ચાલીને જઈ રહ્યા હતા. ઠંડીની મોસમ હતી તો થોડો સૂર્યપ્રકાશ જોઈને મનસુખભાઈ બજારમાં એક છોડ વેચનારની બાજુમાં બેસી ગયા. મેલી ધોતી અને ફાટેલો જબ્બો, પગમાં હળદરનો પાટો અને આંખોમાં આંસુ લઈને તે ત્યાં બેસીને વિચારવા લાગ્યા કે ક્યાં જવું અને શું કરવું. એટલામાં જ છોડ વેચનાર પાસે એક માણસ ઊભો રહીને કહે છે કે ભાઈ, આ છોડ કુંડામાં લાગશે કે શું? અને આને લગાવવાની કોઈ અનોખી રીત હોય છે કે શું? એવું મેં સાંભળ્યું છે. અરે ના ના, કોઈ અનોખી રીત નથી હોતી અને આને ક્યાંય પણ લગાવી શકો છો. આ ખૂબ જ સારા બીજમાંથી ઉગાડવામાં આવ્યો છે. છોડ વેચનારે કહ્યું. ના બેટા, આ છોડ કુંડામાં નહીં ઉગે, અને જો હજી પણ ઉગાડવા જ માંગતો હોય તો કુંડામાં તો માટીમાં થોડું છાણ નાખી દેજે, કદાચ ઉગી જાય. આ છોડને સૂર્યપ્રકાશ ખૂબ જ ગમે છે, તેથી તેને તડકામાં મૂકી દેજે. મનસુખભાઈએ જ્યારે છોડ વિશે તે લોકોને વાત કરતા સાંભળ્યા તો તેનાથી રહેવાયું નહીં અને તેઓ પોતાનું દુઃખ ભૂલીને તે છોડની વિશેષતાઓ જણાવવા લાગ્યા. અરે વાહ કાકા, લાગે છે કે તમને વૃક્ષો અને છોડ વિશે ઘણી જાણકારી છે. બાય ધ વે, શું કરો છો તમે? તે ખરીદારે પૂછ્યું. હા બેટા, હું એક ખેડૂત છું, તો વૃક્ષો અને છોડમાં રસ તો હોય જ ને, પરંતુ અત્યારે ફિલહાલ તો હું રસ્તાની ધૂળ છાંટી રહ્યો છું. મનસુખભાઈએ ઉદાસીથી કહ્યું. કાકા, મારા એક મિત્રને માળીની જરૂર છે, તમે કરશો તે કામ? ખરીદનાર સંકેતે પૂછ્યું. બેટા, હું તારાથી કંઈ છુપાવીશ નહીં. આજે જે મારા ઘા છે તેના કારણે મારા પુત્રએ જ જ્યારે મને નથી રાખ્યો તો બીજું કોઈ કેવી રીતે રાખશે? મનસુખભાઈએ કહ્યું. માત્ર ઘાના કારણે જ પુત્રએ કાઢી મૂક્યા. આ આજકાલના બાળકો પણ કેવા છે. ક્યારેય સારવાર કરાવવામાં આવી હતી કે તે નહીં તમારી કાકા? સંકેતે પૂછ્યું. હા, લઈને ગયો હતો સરકારી હોસ્પિટલમાં મારો પુત્ર. બસ તેઓ ખાલી પાટો બદલીને ઘરે મોકલી દેતા હતા. કોઈ દવાઓ દીકરાએ ખરીદી નહીં. બસ ત્યારથી આવું જ છે, મનસુખભાઈએ કહ્યું. સંકેતને મનસુખભાઈની વાત પર દયા આવી ગઈ અને તે તેમને પોતાની સાથે એક ક્લિનિકમાં લઈ ગયો અને ત્યાં તેમનું ડ્રેસિંગ કર્યા પછી અમુક દવાઓ આપવામાં આવી. ત્યાર પછી સંકેત મનસુખભાઈને પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યો અને કહ્યું કે કાકા, હવે તમે આમ રસ્તા પર નહીં રહો. તમારા રહેવાની અને કામની વ્યવસ્થા મેં કરી દીધી છે. હું ઈચ્છું છું કે તમે આત્મસન્માન સાથે પોતાની રીતે જીવો. ધિક્કાર છે એવા બાળકોને જેઓને પોતાના માતા પિતાની જરાય કદર નથી.
કાકા, તમે કામ તો કરી શકશો ને? બેટા, હું બજારમાં બેસીને વિચારી રહ્યો હતો કે હવે હું ક્યાં જઈશ, શું કરીશ, અને ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યો હતો કે તેઓ મને પોતાની પાસે બોલાવી લે. પરંતુ જો ભગવાને મારી પ્રાર્થના કેવી રીતે સ્વીકારી? બેટા, એક ખેડૂત ક્યારેય મહેનતથી નથી ડરતો અને કોઈના પર બોજ બનવાને બદલે પોતે મહેનત કરીને જીવવાનું વધુ પસંદ કરે છે. મને મનસુખભાઈએ કહ્યું. મનસુખભાઈની સતત સારવાર અને દવાને કારણે તેમનો ઘા સુકાઈ ગયો અને હવે તેઓ સ્વસ્થ દેખાવા લાગ્યા. પરંતુ સંકેત સાથે તે એક મોટા ઘરમાં ગયા. જો દોસ્ત કોને લાવ્યો પોતાની સાથે? તારા બગીચા માટે એક માળી જોઈતો હતો ને? તે આજ છે. સંકેતે તેના મિત્ર કેશવને કહ્યું. અચ્છા, તમને ગાર્ડનિંગ સારી રીતે તો આવડે છે ને? વાત એમ છે કે મને પોતાનો બગીચો હંમેશા ખીલેલો જોવો સારો લાગે છે. પરંતુ હું શું કરું? જેને પણ અહીંયા રાખીને જઉં છું તે ફક્ત આરામ અને બેદરકાર રહે છે. પરિણામે મારો બગીચો ઉજ્જડનો ઉજ્જડ જ પડેલો રહે છે. કેશવે કહ્યું. બેટા, તું અહીંયા નહીં રહેતો કે શું? મનસુખભાઈએ પૂછ્યું. ના કાકા, મારો મિત્ર વિદેશમાં રહે છે. આ ઘર તેના પપ્પાનું છે અને અંકલને પોતાના આ ઘર અને બગીચા સાથે ઘણો પ્રેમ હતો. તે અહીં નથી રહેતો, પરંતુ આ ઘરની સંભાળ રાખવાની જવાબદારી મારી છે. સાફ સફાઈ, ગાર્ડનિંગ, બધી જ. પરંતુ હું પણ તો આખો દિવસ અહીંયા ના બેસી શકું ને? અને આ વાતનો ફાયદો અહીંના કર્મચારી ઉઠાવે છે. કહે છે કે અહીંની માટી સારી નથી. જ્યારે અંકલ વખતે કેટલો સુંદર હતો આ બગીચો. સંકેતે કહ્યું. હું તો પછી જતો રહીશ અને તમને આ જવાબદારી આપીને જવા માંગુ છું. કારણ કે સંકેતને તમારા પર ખૂબ જ વિશ્વાસ છે. તો હું પણ તમારું કામ જોવા માંગુ છું અને હું વર્ષમાં ફક્ત એક જ વાર આવી શકું છું. કેશવે કહ્યું. કેશવના ગયા પછી મનસુખભાઈએ માત્ર બગીચાની જ નહીં પરંતુ આખા બંગલાની કાયાપલટ કરી નાખી. તેમના કાર્યકાળ દરમિયાન કોઈને પણ બેદરકાર રહેવાનો સમય નહોતો મળતો. દિવસ વીતતા ગયા અને વીતી ગયું વર્ષ. જ્યારે કેશવ પોતાના બંગલે પાછો આવ્યો તો પોતાનો બગીચો જોયા પછી તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ના આવ્યો. તેણે પહેલા બગીચાનો ફોટો અને વિડીયો તો જોયો હતો, પરંતુ પોતાની આંખોથી જોયા પછી તે વધુ ખુશ થઈ ગયો હતો. કેશવનો પુત્ર વિકી આવો ફૂલ બગીચો જોઈને મનસુખભાઈને કહે છે કે દાદુ, તમે આ બધું કેવી રીતે કર્યું? તમે જાણો છો કે તમે પોતાની ગાર્ડનિંગની રીતો જો યુટ્યુબ પર જણાવશો તો તમે ખૂબ જ ફેમસ થઈ જશો. અરે બેટા, મને ક્યાં આવડે છે એ બધું. હું તો બસ માટી, બિયારણ, ફૂલ, છોડ, વૃક્ષો વિશે જ જાણું છું અને આ બધું કરવામાં મને ઘણી ખુશી મળે છે. મનસુખભાઈને વિકીએ કહ્યું. તમે ચિંતા ના કરો દાદુ, તમારે તમારું મનપસંદ કામ જ કરવાનું છે અને વિડીયો અને ચેનલ તો હું બનાવીશ અને તમને શીખવાડી પણ દઈશ. જોજો, જ્યારે તમને લોકો ગાર્ડનિંગ કરતા જોશે અને શીખવશે તો તમે કેટલા પ્રખ્યાત થઈ જશો, વિકીએ કહ્યું. સાથે જ વિકીએ મનસુખભાઈનો વિડીયો અને ચેનલ બનાવી અને દરેકની અપેક્ષાઓ કરતાં વધારે પણ મનસુખભાઈ થોડા જ સમયમાં એટલા પ્રખ્યાત થઈ ગયા કે લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. તેમને દેશ વિદેશમાંથી ફોન આવવા લાગ્યા પોતાની ટેકનિક બતાવવા માટે, કારણ કે તેમને વૃક્ષ, છોડ અને જડીબુટ્ટીઓ વિશે પણ ઘણું જ્ઞાન હતું. તો તેના પર પણ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. હવે મનસુખભાઈ પાસે નામ, પૈસા બધું જ હતું. પછી કેશવે તેમને કહ્યું. મારો આ બંગલો હું વેચવા તો નથી માંગતો, પરંતુ આટલી દૂરથી તેની સંભાળ રાખવી પણ ખૂબ જ મુશ્કેલ છે. તેથી હું આ બંગલો હવે તમને વેચવા માંગુ છું, કારણ કે જે વ્યક્તિ આનો માલિક ના હોવા છતાં પણ આનું આટલું ધ્યાન રાખી શકે છે તો તે તેનો માલિક બનીને કેટલું ધ્યાન રાખશે. હવે આ સારા હાથમાં છે અને આને ખરીદવાની હું તમારી પાસેથી કોઈ બજારની કિંમત નહીં લઉં. તમારાથી જેટલી આપી શકાય તેટલી જ આપજો. બેટા, જ્યારે હું મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે મને ખૂબ જ સહારો આપ્યો અને હવે મારા પર વિશ્વાસ રાખ. પોતાના પિતાની ધરોહર આપી રહ્યો છે તો હું કેવી રીતે આની યોગ્ય કિંમત ના ચૂકવી શકું? કારણ કે ભગવાનની દયાથી મને આ ઘરમાંથી રોજગારનું સાધન મળ્યો છે, તો આ મારા માટે પણ ભાગ્યલક્ષ્મી છે. તું તો બસ દૂર જઈને આને પોતાનું જ ઘર માનજે અને આના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે, મનસુખભાઈએ કહ્યું. કેશવના ગયા પછી મનસુખભાઈએ તે ઘરના બાકીના ભાગમાં પણ ગાર્ડનિંગનું શરૂ કરી દીધું અને જડીબુટ્ટી, છોડ અને વૃક્ષો વાવવા લાગ્યા. સાથે સાથે તેમણે એક નર્સરી પણ ખોલી, કારણ કે તેઓ એક પ્રખ્યાત વ્યક્તિ બની ગયા હતા. તેથી તેમની નર્સરીમાં હંમેશા ભીડ રહેતી હતી. અમુક લોકો તો બસ તેમની સાથે ફોટા પડાવવા અને જોવા આવતા હતા.
એક દિવસ સવારે અમુક લોકો મેહુલના ઘરનો દરવાજો ખખડાવે છે. જેવો જ તે દરવાજો ખોલે છે, એક માણસ તેને કહે છે, આ ઘર ખાલી કરવાની નોટિસ છે. તમારે 1 અઠવાડિયામાં આ ઘર ખાલી કરવું પડશે. કોણ છે જે અમને અમારા ઘરમાંથી જ કાઢશે? અમે શું કોઈ ભાડુઆત છીએ? આ અમારું ઘર છે. મીનાએ મેહુલની પાછળથી બહાર આવતા કહ્યું, જુઓ, અમે નથી જાણતા. અમારે તો માત્ર આ કોર્ટની નોટિસના હિસાબે ચાલવાનું છે. કોર્ટ પ્રમાણે આ ઘર જેનું છે તેઓએ આ ઘર બળજબરીથી કબજે કરવાનો તમારા પર આરોપ લગાવ્યો છે. તે માણસે કહ્યું, અરે જાઓ જાઓ, હું બહુ જ સારી રીતે સમજું છું આજકાલના ફ્રોડને. જેમનું ઘર હતું તે વર્ષો પહેલાં ગુજરી ગયા છે. તે મારા પિતા હતા. આ જુઓ તેમનો ફોટો. તને શું લાગ્યું આ રીતે આવીને અમને કંઈ પણ કહી દઈશ અને અમે માની લઈશું? ભાગી જા અહીંયાથી, અન્યથા પોલીસને બોલાવું છું. મેહુલનું આટલું કહેતા જ મનસુખભાઈ પાછળથી કહે છે કે પોલીસને બોલાવીશ તો પોતે જ ફસાઈ જઈશ બેટા. એમ પણ મેં બોલાવી લીધી છે પોલીસને, કારણ કે હું જાણતો હતો કે તમે લોકો આટલી સરળતાથી આ ઘર ખાલી નહીં કરો. અચ્છા, તો તમે જીવિત છો, પરંતુ તમે સાબિત કંઈ પણ નહીં કરી શકો, કારણ કે મકાનનો દસ્તાવેજ મારી પાસે છે અને હું પોલીસ, વકીલ બધાને પૈસા આપીને આ મકાન પોતાના નામે કરાવી દઈશ. હવે તમારી પાસે એટલા પૈસા તો છે નહીં, તો તમારું આટલા વર્ષો પછી આવવું વ્યર્થ જ જશે. મેહુલે કહ્યું. ત્યાં સુધીમાં પોલીસ આવી જાય છે. એ પહેલાં કે કોઈ કંઈ પણ બોલે, મેહુલ પોલીસને એક ખૂણામાં આવવાનું કહે છે અને પછી તે પોલીસને કહે છે કે સાહેબ, આ મારા પિતા છે. તેઓ વર્ષો પહેલાં ઘર છોડીને ભાગી ગયા હતા અને તેમની માનસિક સ્થિતિ પણ સારી નથી. હવે આટલા વર્ષો પછી આ મારું ઘર છે. તેઓ બૂમો પાડી રહ્યા છે. જો તમે ઈચ્છો તો મારી પાસેથી કંઈક લઈને આ વાતને પતાવી દો. એમ પણ પાગલની વાતની શું વેલ્યુ? અરે હા હા, તમે ચિંતા ન કરો, હું પોતાના હિસાબે આ કેસને પતાવી દઉં છું. આટલું કહીને પોલીસ મનસુખભાઈ પાસે જઈને કહે છે, નમસ્તે સાહેબ, તમારા બંગલા વિશે તો ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તો પછી આ નાનકડા મકાનનું શું કરશો? અરે બેટા, આ મકાનને હું ભલે દાનમાં આપી દઉં, પરંતુ આ નાલાયકને નહીં આપું, કારણ કે તે આના માટે લાયક જ નથી. મનસુખભાઈના આટલું કહેતા જ પોલીસ કહે છે, મેહુલજી, તમારે તો આ ઘર હવે ખાલી કરવું જ પડશે. અરે ભાઈ, તેમણે જ્યારે કહી દીધું કે તેઓ તમને નથી રાખવા માંગતા, તો પછી અમે કોણ છીએ તેમને રોકવાવાળા? અને એમ પણ આટલા મોટા માણસ જ્યારે કહી રહ્યા છે તો તેઓ ખોટું થોડી ના બોલતા હશે. આટલા મોટા માણસ મતલબ કે એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે તમને. આ એક સાધારણ માણસ છે. મેહુલે પોલીસને કહ્યું, લાગે છે કે તમને દેશ અને દુનિયાની જાણ નથી. આ આજકાલ સૌથી મોટા ગાર્ડનિંગના યુટ્યુબર છે. માત્ર આ શહેરના જ નહીં, દેશ અને દુનિયાભરના લોકો તેમને ઓળખે છે. આ શહેરમાં તેમનો બંગલો જ કરોડોની કિંમતનો છે. તેમ છતાં આ મકાન લેવા માંગે છે, તો જરૂર તેનું કોઈ કારણ હોવું જોઈએ. અને તેઓ દાવો જ ત્યારે જ કરી શકે છે જ્યારે આ મકાન તેમના નામે જ હોય. પોલીસે કહ્યું. પોલીસની વાત સાંભળીને મીના અને મેહુલ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની નાવડી ડૂબતી જોઈને મેહુલ કહે છે, પપ્પા, ભૂલ તો બાળકોથી જ થાય છે, પરંતુ તેના કારણે તેમના માતા પિતા તેમને આટલી મોટી સજા થોડી આપે છે. તે પહેલાં કે તે બીજું કંઈ બોલે, મનસુખભાઈ તેને એક થપ્પડ મારીને કહે છે કે માફી ભૂલની હોય છે, ગુનાની નહીં. હવે તમે પણ સમજો કે જો માતા પિતા પોતાના બાળકોને પ્રેમ કરી શકે છે અને તેમની દરેક ઈચ્છાઓ પ્રેમથી પૂરી કરી શકે છે, હવે ઝડપથી આ ઘર ખાલી કરો અને અહીંથી નીકળી જાઓ. તમે બંને મારી નજર સામેથી. પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જોઈને બંને આજીજી કરીને પગમાં પડીને માફી માંગવા લાગ્યા. પરંતુ મનસુખભાઈનો પ્રેમ હવે ક્યાંક દટાઈ ગયો હતો. તેમને પુત્ર અને વહુ ઉપર જરા પણ દયા ના આવી અને પોતાની ગાડીમાં બેસી ગયા અને ત્યાંથી પોતાની મોટી હવેલીમાં જતા રહ્યા. મેહુલ અને મીનાને તો હજુ પણ નવાઈ લાગતી હતી કે જે પિતાને એમણે આટલો ત્રાસ આપ્યો તેઓ આજે ક્યાં પહોંચી ગયા. પરંતુ અફસોસ, હવે તેઓ ઈચ્છતા હોવા છતાં પણ કંઈ કરી શકે તેમ ન હતા. મનસુખભાઈએ પોતાના પુત્ર અને વહુ તરફ પાછું વળીને પણ ન જોયું અને બંને દરદરની ઠોકરો ખાતા રહ્યા. આજે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તે બંનેએ મનસુખભાઈ સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. આજે મેહુલ અને મીના પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે અને દર ભટકવા માટે મજબૂર છે. જે જેવું કરશે તેને તેવું જ મળશે. કોઈએ સાચું જ કહ્યું છે કે જે વાવશો એ જ લણશો. જ્યારે તમે બાવળ વાવ્યો હોય તો કેરી ખાવાની ઈચ્છા કેવી રીતે રાખી શકો? મિત્રો, કહેવાય છે કે સમય બદલાતા વાર નથી લાગતી. આજે તડકો છે તો કાલે છાંયો હશે. આજે અંધકાર છે તો કાલે પ્રકાશ હશે.
તો મિત્રો આજની વાર્તા અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો.